હળવદમાં અતિભારે વરસાદ નોંધાયો હતો તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ વરસાદને પગલે હળવદના નદી નાળાઓ છલકાઈ ગયા હતા, જેને કારણે હળવદ તાલુકાના ઢવાણા ગામ નજીક પસાર થતી કંકાવટી નદી પણ બે કાંઠે થઈ હતી, જે નદીના કોઝવે પરથી પસાર થતા સમયે 17 થી 20 મુસાફરો ભરેલ ટ્રેક્ટરના નદીના પ્રવાહમાં તણાઈ ગયું હતું, જે બનાવની જાણ થતાં હળવદ તેમજ મોરબી ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને 10 જેટલા લોકોને બચાવી લેવાયા હતા। આ બનાવની જાણ થતાં મોરબી જિલ્લા કલેક્ટર, મોરબી જિલ્લા પોલીસ વડા તેમજ હળવદના ધારાસભ્ય સહિત આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। આજે કંકાવટી નદી ખારી નદી કહેવાય એટલે બે ગામ વચ્ચે એક મોટું ઓંકરું આવે અને પાણીનો પ્રવાહ વધુ હતો તો બહુ મોટી દુઃખદ ઘટના ઘટી। અહીંથી ટ્રેક્ટર પાણીનો ફ્લો વધુ હતો, ટ્રેક્ટર પસાર કરવા ગયા તો ટ્રેક્ટરનું લારું પલટી ખાઈ ગયું અને ફાયરની ટીમ પહોંચી અને 10 લોકોના રેસ્ક્યુ થયા છે। SDRFની ટીમ અત્યારે આવી ગઈ છે, NDRFની ટીમ રસ્તામાં છે, એટલે આખું પ્રશાસન અને સૌ આગેવાનો અને ગામજનો તરવૈયા બધા ભેગા થઈને 10 લોકોને બચાવ્યા છે અને તંત્ર અત્યારે કામગીરી કરી રહ્યું છે। આજે સુરેન્દ્રનગર જિલ્લામાં જે રીતે વરસાદ થયો અચાનક જ એનું જે પાણી ખારી કંકાવટી નદી મારફતે આપણા હળવદ તાલુકામાં ઢુવાણા ગામમાંથી જે પસાર થાય છે, હળવદ તાલુકા માટે આજે દુઃખદ દિવસ રહ્યો છે। અહીંયા જે વોકળો જૂના ઢુવાણાથી નવા ઢુવાણા સુધીનો જે છે એમાં એક ટ્રેક્ટર જતું હતું, એમાં આજે જે ઘટના બની જેવી ખબર પડી તો અમારા વહીવટીતંત્રના અમારા ચીફ ઓફિસર, મામલતદારશ્રી અને TDO શ્રી પહોંચી ગયા અને અન્ય ગામની ઘટના માટે જે મોરબીથી ફાયર ટેન્કર આવેલું હતું જે બચાવ માટે એ અહીંયા ડાયવર્ટ કરતાં પ્રભુ કૃપાએ આજે આપણે 10 જેટલા માણસોને તો આપણે તાત્કાલિક રીતે બચાવી શક્યા છે અને અત્યારે SDRFની ટીમ પણ અહીંયા પહોંચી છે। એકાદ કલાકના સમયમાં NDRF અત્યારે મોરબી ક્રોસ કરેલી, રાજકોટથી ટીમ નીકળી ગઈ છે અને રાજ્ય સરકાર અને તંત્ર ખૂબ સજાગ છે। જે આપણા સંગઠન અને અમારા જે હળવદના ધારાસભ્યશ્રી પણ અત્યારે અમારી સાથે હાજર છે અને સરકાર તરફથી પૂરતી મદદ મળી રહી છે। જે કામ માટે અમે જે વસ્તુ માગીએ છીએ તરત અમારા માટે હાજર છે અને તંત્ર જેટલા પણ માણસો ડૂબી ગયા હશે એને બચાવવા માટે અમે સંપૂર્ણપણે કાર્યરત છે અને બધાને બચાવવાના પૂરતા પ્રયત્ન કરશું। ટોટલ 15 થી 20 માણસોનું ટ્રેક્ટરમાં હોય એવું જે જ્યારે ઘટના બની ત્યારે અહીંના જે લોકો હતા તેમનું કહેવું હતું। એમને ડ્રાઈવરને રોક્યા હતા પણ ખરા, પણ ડ્રાઈવર એ કોઈની વાત માની નહીં। એકચ્યુઅલ તો જ્યારે સવારે જે આપણને સામા કાંઠે જે માણસો છે એ મળશે ત્યારે આપણને સાચો આંકડો માલુમ પડશે, પણ મારા હિસાબે હજી 5 માણસો તો હજી અંદર હશે એવું માનવું રહ્યું। હાલ હળવદ તાલુકાના ધવાણા ગામમાં એક ટ્રેક્ટર ટ્રોલીમાં લોકો જતા હતા અને એ વધુ બહાવના કારણે એ ઓવરટર્ન થઈ છે અને એમાં 10 જેટલા લોકોના રેસ્ક્યુ હાલ કરી લેવામાં આવેલા છે અને મિસિંગ 6 થી 7 લોકોની શોધખોળ જે છે એ હાલ ચાલુમાં છે। ઘટના સ્થળ ઉપર પોલીસની 5 ટીમો, ફાયરની ટીમ અને હાલ SDRFની ટીમો પણ આવી ગઈ છે અને રેસ્ક્યુની કાર્યવાહી હાલ ચાલુમાં છે। હાલ પ્રથમ દૃષ્ટિએ જે બનાવની વિગત સામે આવી છે એમાં ગામમાં કેટલાક લોકો, એ ગામના બેસિકલી 2 પાર્ટ છે, નવા ઢવાણા અને જૂના ઢવાણા કરીને, તો આ ગામમાંથી અને સામેની બાજુ જે કોઝવે ક્રોસ કરીને જતા રસ્તો છે એના ઉપર એને ક્રોસ કરીને જવાના હતા અને એ તમામ લોકો ટ્રોલીમાં બેસીને ક્રોસ કરવાની કોશિશમાં ઓવરટર્ન થયા છે અને એમાં એટલા લોકોના રેસ્ક્યુ હાલ ચાલુમાં છે।